તો હાય ફ્રેન્ડ, જય માતાજી બધાના. તો મિત્રો સ્વાગત છે તમારો આપણા વ્લોગમાં. અને આજે તો તમારો ભાઈ પગી ગયા છે ખેતરમાં ફુવારા ઉભા કરવા માટે. ખેતરમાં વાય તો રાજગરવાને ખેંચી લીધી, હવે ફુવારાની પાઇપ અને પોકી ગયા છે. નળી ખેંચી લીધી અને હવે ફુવારાના નળે પડાવી દીધી પાઇપ. આ તો કોણ કોણ ખેતરમાં આવી ફુવારા ઉભા કરવા ગયું છે તે કોમેન્ટ કરતા જાજો. મારા જેવા કેટલા ગામડાના છે એ બધા કોમેન્ટ કરજો. આ તો પાઇપ હતી થોડી વોકા ચૂકી, કારણ કે તમારા ભાઈ એકલા મતતા હતા ને, હાથમાં વાગ્યું આવ્યું તું લોહી, પણ તો એ કરવું તો પડો. આ હવે ફુવારાના પાઇપ કરી દીધી આપણે. તમારા ભાઈ એકલા જ ખેંચી હતી બ્લોગ, તો પછી બનાવવાનું ચાલુ કર્યું અને હવે લઈ લીધા ફુવારા. મતતા હતા આપણે એકલા ના ફુવારા હવે એક ઉભા કરવાનું કરી દીધું સ્ટાર્ટ. તો આ શું એક સેકન્ડમાં તો ઉભા કરી નાખ્યા. તમે જુઓ કેટલી વાર થઈ અને લઈ લીધા હવે બીજી લાઈનના ફુવારા. લગભગ 8 જેવા તો હશે જ. તો ફાઇનલી બધા ખેતરના હવે ફુવારા ઉભા કરી નાખ્યા, કારણ કે બ્લોગ બનાવવા જતો તો થઈ જતું હતું મોડું. અને હવે લઈ લીધો પાવડો, કારણ કે ભેંસોને ખાવા માટે વાવવાની હતી ચીકુડી. તો એક બાજુ રાજગરનું